અમરેલી અને અમરેલીમાંથી હવે ખાસ કરીને એક અવાજ ઊભો થયો છે. જિગ્નેશ મેવાણી પણ પહોંચ્યા હતા અને જિગ્નેશ મેવાણીએ પોલીસને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમરેલીમાંથી સતત એવી બાબતો સામે આવી રહી છે કે જ્યાં અનુસૂચિત સમાજના જે લોકો છે એમની સાથે અત્યાચાર થઈ રહ્યો છે. આ આખી બાબતને લઈને છેલ્લા કેટલાય સમયથી રજૂઆતો પણ કરવામાં આવી રહી છે, પરંતુ એવી પણ બાબત સામે આવી છે કે એમનું કોઈ સાંભળતું નથી. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જિગ્નેશ મેવાણી મોટી સંખ્યામાં આગેવાનો સાથે, સમાજના આગેવાનો સાથે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટર કચેરીએ આખું એક પ્રતિકાર મહાઆંદોલન કરવામાં આવ્યું. આગેવાનોએ કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પણ આપ્યું છે અને ખાસ કરીને આખી બાબતને લઈને જો ચર્ચા કરવામાં આવે તો આવેદનપત્ર આપી અને જે અત્યાચારના આક્ષેપો સાથે પીડિતને તાત્કાલિક ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે. કાર્યક્રમમાં ડીડી સોલંકી, ભીમ આર્મીના પ્રમુખ કમલેશ ધવલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મેવાણીએ 24 કલાકમાં યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે અલ્ટિમેટમ પણ આપ્યું છે. આખી બાબતને લઈને જે દ્રશ્યો સામે આવ્યા, જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. રજૂઆત બાદ આ કાફલો કલેક્ટર કચેરી નહીં, અમરેલી એસપી ની કચેરીએ લઈને જવું જોઈએ. અને આજે મારી હાજરીમાં એમને આવેદનપત્ર નથી આપવાનું, અમરેલી જિલ્લા પોલીસ વડાની ઉઘરાણી કરવાની છે. અને મિત્રો, બહુ લાંબુ ભાષણ નહીં કરું. 15મી ઓગસ્ટે મારી શુદ્ધ જાણકારી પ્રમાણે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ધ્વજવંદનનો અમરેલીમાં થવાનો છે. વાત સાચી? બસ તો 15મી ઓગસ્ટે મારી તો પૂછ. આપણે કાયદા અને બંધારણની મર્યાદામાં રહીને ગુજરાતના મુખ્યમંત્રીને બધા માણસોને પૂછવા જવાનું છે કે બંધારણમાં માનવાનું તમારી સરકારે બંધ કરી દીધું. આ અમરેલીની અંદર જે આંકડિયાની ઘટના બની એના મુદ્દે તમારું શું કહેવું છે એનો હિસાબ માંગવા પેલા 8 ચોપડી પાસ અને મુખ્યમંત્રીની જોડે આખા સૌરાષ્ટ્ર અને આખા અમરેલીનો દરેક સમાજ જશે. હમણાં જો આજ સાંજથી હલવાડી માતા ગરબે હવે રમશે. આજ તમે શીખો. મને કોઈ દિવસ ગુજરાત કે દેશના કોઈ પણ મૂળે દલિતો માટે લડું ને મને કોઈ દિવસ ફ્રસ્ટ્રેશન, નિરાશા આવતી જ નથી. હું ટાઈટલ હોઉં છું. મને કોઈ દિવસ ફ્રસ્ટ્રેશન આવતું જ નથી. હું જ્યાં જાઉં મોટા ભાગની જગ્યા પર રિઝલ્ટ લાવું છું. તમારી અંદર આવડત અને તમારી અંદર સંપૂર્ણ પ્રમાણિકતા હોવી જોઈએ. આપણે વાદળી ખેસ નાખીને દુનિયાના ખોટા ધંધા કરવાના અને પછી દલિત આંદોલનની સભામાં બાબા સાહેબના ફોટાને માળા પહેરાવવાની આ ધંધા કરનારાને પૂછી લો. આવા આપણી અંદર બેઠેલા ચોર ચક્કાઓ ના ઓળખતા હોય ને તો મને એક કામ કરો, સર્કિટ હાઉસ અમરેલીમાં કોકડાઓ બોલાવો, બધાની યાદી આપી દઈશ. તમે મને અને મારી લડતને 10 વર્ષથી જેટલા નજીકથી જોયા છે એમ આપણા ચોર ચક્કાઓને મેં 10 વર્ષથી બહુ નજીકથી જોયા છે. એટલે આપણે ગુજરાતના દલિત આંદોલનમાંથી આવી બધી ફૂસ છે એને કાઢી નાખવાની જરૂર છે. આવા 5, 10, 15, 20 ઓછા થશે ને વાતોને હું કાપી દઉં, હું વસૂલ કરી નાખીશ. પણ પ્રમાણિક નેતૃત્વ હોવું
હોવું જોઈએ. આ આંકડિયાની ઘટનાથી આપણે સબક એ લેવાનો છે કે આપણી અમરેલીમાં, આખા સૌરાષ્ટ્રમાં અને આખા ગુજરાતમાં ડિમાન્ડ એ હોવી જોઈએ, જમીન નહીં તો ભાજપને વોટ નહીં. આ મેસેજ આપો. ખેતીની સાથળીની જમીન જોશે, ફળવાયેલી જમીનોમાં વાપરી થાય, 4 દિશામાં ખૂંટ વાગે, સ્થળ ઉપર પ્રત્યક્ષ કબજો સોંપાય અને જેટલા પણ નાલાયક જાતિવાદી સામંતી તત્વોનો કબજો છે એ બધાને ત્યાંથી ભગાડવામાં આવે. જેટલી પણ સ્મશાન ભૂમિ નીમ નથી થઈ એ બધી સ્મશાન ભૂમિ નીમ કરવામાં આવે. અને ઉનાળા મંચ પરથી મેં નારો આપ્યો તો ગાયનું પૂછડું તમે રાખો, અમને અમારી જમીન આપો. આજે એ વાતને 8 વર્ષ 9 વર્ષ થયા. 4,500 વીઘા 500 કરોડની જમીન વટકે સાત ખાલી કરાઈ છે અને કોઈનો બાપ વચ્ચે આવ્યો નથી. એટલે તમે તમારું ધ્યાન, તમારું મગજ, તમારું ફોકસ એ જમીનના મુદ્દા ઉપર કરી દો. નંબર 1 પ્રાથમિકતા જમીન જોશે, જોશે અને જોશે. અને આંકડિયાની બી જોશે, બાબરાની જોશે, ધારીની જોશે, ખાભાની જોશે, અમરેલીની જોશે અને દેશના ખૂણે ખૂણે જોશે. આ વાતનો સંકલ્પ કરવા માટેની આજની સભા છે. ડીડીભાઈની જોડે જે માણસે બદતમીજી કરી એના રાજકોટમાંથી આપણી નવી છુપડાઈ ગઈ, આપણું નો થઈ ગયું. અને હજી આ મંચ ઉપરથી કહું છું કે નરેશ વાળા, નવચેતન પરમાર, કાંતિભાઈ વાળા અને ડીડી સોલંકી ગેલ સપ્તાહો યાદ રાખજો, જિગ્નેશ મેવાણીના ભાઈ છે. ફાડી નાખીશ. આ તો ધારાસભ્યો છું એટલે અમુક વાર વચ્ચે વચ્ચે જ્ઞાન કરતો હોઉં છું, બાકી કાટ લાગેલો નથી. અને હું તો છેક 2,500 આસામની જેલનો આટો ખરીદ આવ્યો છું. આપણને કોઈનું ટેન્શન નથી. બાકી ખોપડી ફાટશે ને તો તમારી ફાડી નાખીશ. એટલે આજે એસપી ને કહેવાનું છે, માનનીય જિલ્લા પોલીસ વડા નહીં, મિસ્ટર એસપી અમરેલી 24 કલાકમાં નવચેતનભાઈ અને નરેશભાઈ વાળાના પોલીસ સ્ટેશન માંથી જામીન આપી દો. બાકી 15મી ઓગસ્ટ તમારી હશે. તૈયાર થઈ જાઓ બધા 15મી ઓગસ્ટ માટે. રેડી છો ને? આપણે કાયદો હાથમાં લેવાનો, આપણે કાયદો હાથમાં લેવાનો. આત્મા ફોટો રાખવાનો કોનો? આત્મા ફોટો રાખવાનો કોનો? અને સવાલ પૂછવાનો કોને? ગુજરાતના મુખ્યમંત્રીને. અને ગુજરાતના મુખ્યમંત્રીને સવાલ પૂછવા જવાનો કે બીજા લોકોના જામીન પોલીસ સ્ટેશનથી થઈ ગયા તો વાળા ભાઈ અને નવચેતન પરમારના કેમ નહીં? આજે સાથીઓ, આટલી ખુલ્લી દાદાગીરી આ એટલા માટે છે કે તમે સમજી લો, આ દેશમાં બહુ બધી પોલિટિકલ પાર્ટીઓ છે. એ કોઈ પણ પોલિટિકલ પાર્ટીનો એજન્ડા આ દેશના બંધારણને ખતમ કરવાનો નથી, સિવાય કે આરએસએસ માંથી પેદા થયેલી ભાજપ. આ દેશમાં સીપીઆઈ સીપીએમ છે, સપા બસપા છે, કોંગ્રેસ એનસીપી છે, ડીએમકે આઈડીએમકે છે, બહુ બધી પાર્ટીઓ છે. પણ કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને ખતમ કરવાનો નથી, સિવાય કે આરએસએસ માંથી પેદા થયેલી આ ભાજપ. એટલે તમારા મગજમાં એક પણ બહુ સ્પષ્ટતા હોવી જોઈએ કે આ સમય, આ ઇતિહાસનો સમય અંધશ્રદ્ધા પ્રયોગ કરવાનો નથી.
મારી દેવાનો છે. આ ભાજપના આરએસએસના ભારત ભૂમિના ગદ્દાર મનુવાદીઓને પાડવા એક બાજુ સજળ બમ વોટ નહીં કરો તો નવરા થઈ જશો. આ કહી દઉં, ચૂંટણીનું રાજકારણ જુદું છે અને ઇન્કલાબ જિંદાબાદનું રાજકારણ જુદું છે. સામાજિક મુવમેન્ટ જુદી છે અને ચૂંટણીનું રાજકારણ જુદું છે. અને જે પણ જ્ઞાતિ અને ધર્મના માણસ ખોટું કરે, અત્યાચાર અન્યાય કરે, એટલા જ આરોપી એનો આખો સમાજ નહીં. નહીતર આખા ગુજરાતમાં દેશમાં કોઈ બાકી નથી જેને દલિતોને માર્યા ન હોય, જેને દલિતો પર ભેદભાવ ના કર્યો હોય, અત્યાચાર અન્યાય ના કર્યો હોય, એવો કોઈ સમાજ બાકી નથી. તે બધા સમાજના લોકોને આપણે ટાર્ગેટ નથી કરવાના. જે પણ જાતિવાદી તત્વો છે, જે સમાજમાં હોય, જે ધર્મમાં હોય, જે કાયદો હાથમાં લે, જે ભેદભાવ કરે, એટલાની સામે આપણે દવા કરવાની છે, એટલાનો જ ઈલાજ કરવાનો છે. આજે 10 વર્ષથી આખા ગુજરાતના ખૂણે ખૂણે ફર્યો છું, આખા ગુજરાતના ખૂણે ખૂણે લડ્યો છું. આ 10 વર્ષમાં સેંકડો હજારો સભાઓ મેં આવી રીતે સંબોધી. કેરળમાં, કર્ણાટકમાં, આસામમાં, હરિયાણા, યુપી, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ. તમને કહી દઉં, જે પરિસ્થિતિ અમરેલી અને ગુજરાતની છે એ જ આખા દેશના દલિતોની છે. 2500 વર્ષથી માર ખાધા પછી નહીં સુધારવાનો સંકલ્પ કોઈએ કર્યો હોય તો ભારત ભૂમિના દલિતોએ કર્યો છે. જય ભીમ નામનું સંગઠન બન્યું હોય એટલે બીજો ઉભો થાય જય 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 ભીમ સંગઠન, અને જય જય ભીમ સંગઠન બન્યું હોય એટલે કૌંસમાં છે કાશીરામ. એનાથી ના થવાય જય ભીમ જય ભીમ જય ભીમ ગુણ્યા 4 વખત જય ભીમ વત્તા કાશીરામ. પણ બધા સંગઠનો એક નજરા હેઠળ આવી એક સાથે ઇન્કલાબ જિંદાબાદ કરવા માંગતા નથી. બોલો કેમ? એટલા માટે કે બધાને તીવ્ર નેતા થઈ જવું છે. પણ તકલીફ એ છે હારી એવી આવડત નથી અને નેતા થઈ જવું છે. એવી કાબેલિયત હોય, એવી ક્ષમતા હોય, તમને બોલશે કે ગુજરાત વિધાનસભાનું બજેટ આવવાનું જ કાલ ડિબેટમાં બેસો શું બોલશો એ ખબર હોવું છે. દેશની ફોરેન પોલિસી કેવી હોવી જોઈએ? ના 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 જય ભીમ એવું ના ચાલે. જય ભીમને બોલવું પડે, બાબા સાહેબનું જીવન ચરિત્ર વાંચવું પડે, ફૂલેનું ગુલામગીરી વાંચવું પડે અને ઇકોનોમીને પછી કઈ ટપકું પડવો જોઈએ. એવી ક્ષમતા, એવી પાત્રતા, એવી લાયકાત અને એવો જીગરો પેદા કરો તો ગુજરાત તમને નેતા બનાવે, એમને ના બનાવે. આ વાદળી છે કેસ લઈને ખવામ નાખી દો, નેતા ના થઈ જવાય. વગર સેનાના સેનાપતિ થવાય. કેવા? વગર સેનાના સેનાપતિ થવાય. એટલે મહેરબાની કરીને બધાને કહું છું, આખા ગુજરાતમાં અને દેશમાં ફર્યો છું. આપણી બધાની કેપેસિટી શું છે આપણે બધાને ખબર છે. આ કાર્યક્રમ કરશે ને એટલે કાલે સવારે 4 ફેસબુકમાં પોસ્ટ મારી હવે મૂકશે, એ આજે રાત્રે મૂકશે, એ કાલ સવારે મૂકશે. પણ બુદ્ધિના બળદિયાઓને ખબર જ નથી. હું અમરેલીની સભામાં ના આવું તો 2 દાડા પહેલા કોટામાં મારી પાર્ટીની 10,000ની રેલી કરી આવ્યો. મારા માટે દેશમાં કાર્યક્રમો છે. તો મહેરબાની કરી આ ચૂંટ કરવાની, લપ કરવાની બંધ કરી દો. શક્તિઓ મર્યાદિત છે, માણસો ઓછા છે, પરિસ્થિતિ કપરી છે. લોકતંત્રને બંધારણ બનશે કે કેમ એવું સંકટ આપણી સામે ઊભું થયું છે. ત્યારે અંદરનું દોટ આપણ બંધ કરી એક લાઈનમાં આવી જાઓ, જડબે સરાપ ફાઇટ કરો. બાકી આજે લોચેદર મહિનો વાળો છે, કાલ જિગ્નેશ મહિનો આવશે, પરમ દિવસે ટીડી મહિનો આવશે, ચોથા દિવસે આ મહિનો આવશે. એટલે બધાને મોટા ભાઈ તરીકે, અનુભવી તરીકે, દેશ આખામાં ફરનારા ભાઈ તરીકે કહું છું, આ અંદરની લપમાં મજા નહીં.
તમારો કૂટલો વાળી કરશે તો મને આસામથી જેલ પર નાખતા હોય ને તમને મસળી નાખશે. આ સમજી લો. એટલે એકબીજાનો હાથ પકડી લો, એમાં જ મજા છે. ખોટી પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા દલિત મુવમેન્ટના માણસોને પણ જાકારો આપતા શીખો. શું કહું છું? છેલ્લી લાઈન. ખોટી પ્રવૃત્તિ સાથે જોડાયેલા આપણી વિચારધારાની વાત કરનારા માણસોની પણ ચોકડી મારતા શીખો. નેતૃત્વ પ્રમાણિક, ચોખ્ખું, ઈમાનદાર હોવું જોઈએ. આ જો નહીં કરીએ તો પરિણામ નહીં મળે. બાબા સાહેબ આંબેડકરે જિંદગીના છેલ્લા દિવસોમાં પોતાના નજીકના સાથી દાદા સાહેબ ગાયકવાડને બોલાયા અને એવું કીધું કે 90% દલિત ગામમાં વસે છે. ત્યાં બધું શાંતિ રાખો. 90% દલિત ગામડાઓમાં વસે છે. આ ગામડાઓમાં વસનારા 90% દલિતો પૈકીના મોટા ભાગના દલિતો જોડે ખેતી કરવાની, ખેડવાની જમીન નથી. મારા ગયા પછી જમીનના આંદોલનને તમે સર્વોચ્ચ સ્થાન આપજો. 60 વર્ષથી વાલજીભાઈ પટેલ એ આ ગુજરાતમાં જમીન 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 કરે છે અને આપણે નમો બુદ્ધાય, જય ભીમ, સમૂહનગર, તેજસ્વી દાખલાનું સન્માન 14 એપ્રિલ, 6 ડિસેમ્બર, નમો બુદ્ધાય, જય ભીમ કાર્યક્રમ પૂરો. આજ કરીએ છીએ અને એટ્રોસિટીની મેટર બને ચલો કલેક્ટરને આવેદન પત્ર આપવા, ચલો પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવા જવું જ જોઈએ. આત્મસન્માનની લડત લડવી જ જોઈએ. સૌથી વધારે હું જ કરું. પણ આપણા શિક્ષણનું શું? 93,000 સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ. જાણો છો કેમ? કોઈ પેલા મગનને બોલે પેલા મગનને બોલે એમ કરીને ગામની ચોપાડ ઉપર મૂછોની રાવથી ચડાઈ મગનની જોડે કાયદાથી પ્રતિબંધિત 2 શબ્દો લગાડતા હતા જોડે. મગનિયા એને બોલાય. એ મગનિયાનો છોકરો બાબા સાહેબ આંબેડકરના બંધારણ અને અનામતના પ્રતાપે અને ઈમાન ખુલીને કહ્યું કોંગ્રેસે લાગુ કરેલી અનામતની નીતિઓના કારણે આપણા બાપ દાદા જે ચર્મકુંડમાં હાથ ચામડા ચૂંટતા હતા એ બીએસએફમાં લાગ્યા, રેલવેમાં લાગ્યા, ઓએનજીસીમાં લાગ્યા, આઈઓસીમાં લાગ્યા, ટીચર થયા, પીએસઆઈ પીઆઈ થયા, એમપી એમએલએ થયા, આઈએસ આઈપીએસ થયા અને ધારીને ખાંભાના કામમાંથી નીકળી રેલવે અને બીએસએફની નોકરી કરીને લાખ રૂપિયાનો પગાર લીધો અને અમરેલીની બજારમાં 3 BHK નો ફ્લેટ લીધો. એની તાજ એ બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પર જઈને કાઢે છે. નેતા તો આખા દેશમાં એક થયા. બહુ જ બધા નેતાઓના સ્ટેચ્યુ છે. બાબા સાહેબના સ્ટેચ્યુને ચુકાડી મારા કેમ બનાવે છે? આ માણસના કારણે આ મગનિયાનો છોકરો યારો કલેક્ટર થઈ ગયો. એની દાદ બાબા સાહેબના સ્ટેચ્યુ પર જઈને કાઢે છે. આ આરએસએસ અને બીજેપી એક સૌથી વધારે મોદી, આરએસએસ અને બીજેપી કોઈ પુસ્તકને નફરત કરતા હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ છે. આ મોદી, આરએસએસ અને બીજેપી વાળા સૌથી વધારે કોઈ નીતિને નફરત કરતા હોય એ ઓબીસી, આદિવાસી અને દલિતોનો બંધારી અનામત છે. આ મોદી, આ અમિત શાહ, આરએસએસ, આ ભાજપ વાળા સૌથી વધારે કોઈ નેતાને નફરત કરતા હોય એ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર છે. તો અમને તો પાડી દેવા પડે. આનું કચુંબર કાઢવું પડે. આના માટેનો સંકલ્પ નહીં કરીએ તો ગમે તેટલી રેલી કરીશું મેળ નહીં પડે. એટલે આમને ચૂંટણીના રાજકારણમાં પણ પાડવા પડે અને 5,000 10,000 નો મોરચો કરીને એમની કચેરીઓના ઘેરાવ પણ કરવા પડે. આજ અમરેલીમાં છેલ્લા 1.5 વર્ષમાં તમે બધા સાક્ષી છો. વટકે 7 ટંકાની છોડ ઉપર 700 વીઘા જમીન ખાલી કરાઈ કે ના કરાઈ? બાકીની પણ કરાવીશું. પણ એ ખાલી એકલા જિગ્નેશભાઈ આવે અને પછી તમે બહાર આવો એ ધંધો ચાલે નહીં. નક્કી કરો તારીખ.
બધી 1 ઇંચ જમીનનો કબજો નહીં છોડું. શું કહું છું? ચૂંટણી મારી સાઈડમાં રહેશે, પણ તમારી જમીનનો 1 ઇંચનો કબજો જવા નહીં દઉં. તમે ખાલી તૈયાર થઈ જાઓ મારી સાથે. તમે તાકાત બતાવી દો. આ ભાઈને પૂછો, રાપરમાં જઈએ ને તો તલવારો કાઢતા. શું કાઢે? ખાલી ફેસબુકમાં ગાળો ન બોલે, રિસર્ચ તલવાર કાઢે. બધી તલવારો મેળાન કરાવી દીધી. ચાલ ફોટ અને ઉભા ઉભા 1600 વીઘા ખાલી કરાયા. એટલે 14મી એપ્રિલ, 6 ડિસેમ્બર સંવિધાન દિવસ અને ભીમા કોરેગામની સાચી ઉજવણી એ ખાલી બાબા સાહેબના સ્ટેચ્યુના માળા પહેરાવવામાં નથી. આ ખાંભાને ધારીની મંડળીની જમીનોના કબજા લઈએ તો સાચું જય ભીમ કહેવાય. એ અસલી જય ભીમ છે. એનો મતલબ સમજો. એટલે આજે લાગુ નથી કહેતો, ફરી આવીશ, વિગતે વાત કરીશ. આજે તો એક જ વાત, આ બંને ભાઈઓના 24 કલાકમાં પોલીસ સ્ટેશનમાંથી જામીન કરો. બાકી 15મી ઓગસ્ટે આ બંનેના જામીન કેમ નથી થયા એ સવાલ પૂછવા અમરેલીનો સૌરાષ્ટ્ર દલિત મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જશે. કોઈ મંજૂર છે બધાને? હું નથી, હું મારા મત વિસ્તારમાં છું, પછી કહેતા નહીં. તમારી તૈયારી છે? બોલો, તમારી તૈયારી છે? તો આકડિયાની જમીનનો સવાલ પણ પૂછવાનો, નવચેતનભાઈ નરેશવાળાનો સવાલ પણ પૂછવાનો, અને જેટલી પણ મંડળીઓની જમીનની માપણી બાકી, કબજા બાકી, દબાણ કેમ ખુલ્લા નથી એનો સવાલ પૂછવા. અને અમરેલી શહેરમાં, અમરેલી જિલ્લામાં ક્યાં ચરસ વેચાય છે, ક્યાં ગાંજો વેચાય છે, ક્યાં દારૂના અડ્ડા ચાલે છે, એનું લિસ્ટ લઈ પહેલા 8 ચોપડી પાસ અને મુખ્યમંત્રી બંનેને મળવા જવાના છે. આવો બેટા, આની જો તૈયારી કરી લેશો તો દોડતા થશે. નાક દબાવશો તો મોં ખોલશે. આજના દિવસમાં સૌથી વધારે મને ભાષણ સાંભળવાની મજા પડી એ નરેશભાઈ વાળા. એકદમ દિલથી બોલ્યા છે. એની પર વીત્યું છે એટલે બોલ્યા છે. આપણા માણસોને, આપણા ભાઈઓને એકલા પડવા દેશો નહીં. આ ડીડી સોલંકી માટે આઈપીએસ ઓફિસરની દુશ્મની એટલા માટે કરું છું કે જ્યારે ડીડી સોલંકીનું કોઈ અપમાન કરે ત્યારે મને એવું લાગે છે કે મારું અને ગુજરાતના 50 લાખ દલિતોનું અપમાન થયું. આવી લાગણી, આવી ભાવના, આવી એકતાના આવો ભાઈચારો હશે તો જ ગુજરાતના 7% દલિતો આગળનો રસ્તો કાઢી શકશે. આપણે ગુજરાતમાં પશ્ચિમ બંગાળની જેમ 24% નથી, હિમાચલ પ્રદેશની જેમ અહીંયા 23% નથી, યુપી અને બિહારની જેમ 22 અને 18% નથી, પંજાબની જેમ 33% નથી. તો ગુજરાતની રાજનીતિ અને કેરળની રાજનીતિ દલિતોની અલગ હોય, એનો પણ ટપ્પો પડવો જોઈએ. એ પ્રમાણેનો રસ્તો કાઢવો પડે. એટલે લાખ વાતની એક વાત, 24 કલાકમાં પોલીસ સ્ટેશનથી આ બંને ભાઈઓના જામીન અને 15મી ઓગસ્ટ બાદ કોઈ પણ કનડગત નહીં થાય એની પોલીસ પ્રશાસન તરફથી ગેરંટી. બાકી 15મી ઓગસ્ટે અમે મુખ્યમંત્રીનું સ્વાગત કરવા જવાના. આમાં કેટલા લોકો મંજૂર છે? હાથ ઊંચો કરો. જય ભીમ. अभी तो ये लड़ाई है, आगे और लड़ाई है. अभी तो ये लड़ाई है, आगे और लड़ाई है. अभी तो ये लड़ाई है. जय भीम, जय भारत, जय
ये धरती अपने आपकी नहीं किसी के आपकी मालूम भी सरवैया और कांति भी वाला તમારા બંનેના સંઘર્ષને પણ આ મંચ ઉપરથી સેલ્યુટ કરું છું, વંદન કરું છું. આખા ગુજરાતનો દરેક સમાજ માલુભાઈની સાથે છે, ટીડીભાઈની સાથે છે, કાંતિભાઈની સાથે છે, તમારા પરિવારની સાથે છે અને ગુજરાતના એક એક લડવૈયાની સાથે તમારો આ દીકરો, તમારો ભાઈ અડધી રાતે આવીને બોલે છે. આ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. આપણે બધા વચ્ચે હું મંત્રણા થઈ મીડિયાને બહાર રાખીને હું ગુપ્ત મીટિંગ થઈ જણાવું. સમગ્ર અમરેલી જિલ્લામાં તાલુકે સરકારી પડતર જમીન અને ટોચ મર્યાદાના કાયદા નીચે લગભગ 5,000 એકર જમીન જે દલિત સમાજના ખેત મજૂરોને, નાના ખેડૂતોને ફાળવેલી એવી જમીનોમાં 4 દિશામાં ખૂંટ મારીને આટલા દાયકાઓમાં તંત્ર દ્વારા માપણી કરવામાં આવી નથી. એનો સ્થળ ઉપર પ્રત્યક્ષ રૂબરૂ વાસ્તવિક કબજો સોંપેલ નથી અને આ દલિતોની જમીનમાં જેમાં એમની સાતબાર છે, જેના એ લોકો કાયદેસરના માલિક છે, બીજા સામંતી જાતિવાદી તત્વો એમાં દબાણ કરીને બેઠા છે. જે બાબતે રજૂઆત કરતા મને પણ લગભગ 5 વર્ષ થયા. એટલે આજે અમે કલેક્ટર તંત્રને સવારે મળ્યા હતા, આજે જિલ્લા પોલીસ વડાને મળ્યા છીએ અને એવું કહેવા માંગીએ છીએ કે આ બધી જમીનોની અંદર તમે માપણી કરી કબજા સોંપવાનું અને દબાણ કરનારાઓને ત્યાંથી દૂર કરવાનું કામ વેળાસર હાથ નહીં ધરો તો 2-5 હજાર માણસો સાથે અમારી માલિકીની જમીનમાં દબાણ કેમ, આવો સવાલ પૂછવા 15 ઓગસ્ટે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પૂરેપૂરી તાકાત અને ઉર્જા સાથે જઈશું. મોટા કડિયા ત્યાં કોઈ કેસમાં પ્રશ્ન થાય તો એની જવાબદારી પોલીસ તંત્ર પ્રશાસનની રહેશે. બીજું, આંકડિયાની મેટરમાં ફરિયાદી આરોપી જે પણ હોય, એક સમાજના વ્યક્તિને તમે પોલીસ સ્ટેશનમાંથી બેલ આપો અને બીજા સમાજના લોકોને પોલીસ સ્ટેશનમાંથી જામીન ન આપો, પોલીસ પ્રશાસનનું વર્તન અને વલણ આવું ભેદભાવપૂર્ણ ન હોઈ શકે. એટલે જે 2 મિત્રોના પોલીસ સ્ટેશનમાંથી જામીન કરાવવાના બાકી છે એમના પણ તમે જામીન કરાવો એવી પણ રજૂઆત કરેલી છે. કસ્ટોડિયલ ટોર્ચરની એક મેટરમાં સુંદરવા પરિવારને એક દીકરો ગુમાવેલો 10 વર્ષ પહેલા, એને લેખિતમાં જે તે વખતના કલેક્ટરે બાંહેધરી આપેલી કે તમને પણ ખેતીની જમીન મળશે. આજે એ વાતને 10 વર્ષ થયા. એટલે બધા જ પ્રકરણો લઈને એના સમાધાનની દિશામાં પોલીસ પ્રશાસન અમરેલી દ્વારા આવતા 24, 48, 72 કલાકમાં નિર્ણય કરવામાં નહીં આવે તો 15 ઓગસ્ટમાં મુખ્યમંત્રીને સવાલ પૂછવા જવાના. જોડે જગદીશ વિશ્વકર્મા હશે તો એને પણ પૂછવાના કે તમે આજે સવારે દોઢ ડાપણ તો કર્યું કે વ્યસન ના કરતા યુવાન મિત્રો, તમારા વતનના તાલુકા વડગામ જ્યાં હું ધારાસભ્ય છું ત્યાંના અડ્ડા ક્યારે બંધ કરાવવાનો છો મિસ્ટર વિશ્વકર્મા, અને અમરેલીમાં ક્યારે બંધ કરવાનો છે એ સવાલ પણ પૂછીશું ભાઈ. અહીંયા ફરી એકવાર જિજ્ઞેશ મેવાણી પોલીસની સામે પડ્યા છે, અલ્ટિમેટમ આપ્યું છે. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં આખી બાબતને લઈને શું થાય છે, શું ખુલાસો કરવામાં આવે છે, જિજ્ઞેશ મેવાણી દ્વારા શું વાત કરવામાં આવે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.